નમસ્તે. આજે આપણે વાત કરીએ બ્રોન્કિયલ અસ્થમા એટલે કે દમની બીમારી. દમની બીમારી શું છે? તો દમની બીમારી એટલે કે બે રીતની હોય છે. એક તો એલર્જીક બ્રોન્કિયલ અસ્થમા હોય છે કે જે મેઇનલી કોઈ પણ ધૂળ, હાઉસ ડસ્ટ અથવા તો કોઈ સ્પેસિફિક વસ્તુના લીધે થતી હોય છે. તો બ્રોન્કિયલ અસ્થમાની અંદર પ્રિવેન્શન ઇઝ બેટર દેન ક્યોર. આપણે કહીએ ને કે નદીની પૂર આવે એની પહેલાં નદીની પાળ બાંધવી જરૂરી, તો એ રીતે પ્રિવેન્શન છે એ બેટર દેન ક્યોર છે. એનો મતલબ કે આપણે એને અટકાવવું જોઈએ, નહીં કે એની સારવાર માટે દોડવું જોઈએ. તો અટકાવવા માટે આપણે શું શું કરી શકીએ? તો અટકાવવા માટે કોઈ પણ આવી જગ્યા હોય કે જ્યાં ધૂળ ધુમાડા બહુ વધારે ઉડતા હોય તો માસ્ક પહેરીને જવું, ગરમ પાણીનું સેવન કરવું અને એલર્જી માટે તમારા ડૉક્ટર્સને રેગ્યુલર કન્સલ્ટ કરવું જોઈએ, તો જેનાથી આપણે અસ્થમાને દમને રોકી શકીએ છીએ અને એને લીધે થતી લંગ્સની અંદર જે પરમેનન્ટ ડેમેજીસ હોય છે એને આપણે અટકાવી શકીએ છીએ. થેન્ક યુ.